હલો. હલો. હા નંદાભાઈ, કોણ? આ દિલીપ મામા બોલું. વિજયભાઈ ભેગા આવ્યો હતો ને હમણાં. હલો. હલો. હા વિજયભાઈ ભેગો હમણાં નતો આવ્યો તમારા ઓફિસે? ખબર નહીં, બોલો ને. હા તો હલો. હા બોલો બોલો. એ કશું હમણાં વિજય ભેગો આવ્યો હતો ને તમારે ભેગો તમારે ઓફિસે નતો આવ્યો ગડીના હમણાં? હારા ગડીના સસરા. હા હા. બોલો બોલો. હા તો આ વિજયભાઈ એમ કીધું કે ભાઈ 1.5 વર્ષ વ્યાજ ભર્યું છે બરોબર. તો હું એમ કઉ છું કે ભાઈ 3 માં પતાવી દો. તમે 1.5 વર્ષ વ્યાજ લીધું એની પાસે 10% એટલે બરોબર. તો તમે એની હારે વાત કરી લો, મારી હારે શું વાત કરો? હા પણ એ ભાઈ જ એમ કે છે કે ભાઈ મને હેરાન કરે છે એમ થયું. એ તો જેને દીધા હોય એને જ બોલું ને, તમને તો હું તમને ન કહું. હા હા તો હાલ્યો. મારે હા તમને ભાઈ આપું કહેવાતું વાત. જ નથી. હા ભાઈ આપું શું કરવાનું? હાલે વાત કરી લે ભાઈ. વાત કર. હાલો. હા હવે મેં તો આ ભાઈ કીધું ગદીના હારે મેં કીધું ભાઈ તમે વાત કરજો. મારા ભાઈને હેરાન કરે ફોન કરે ભાઈ. જે હોય તો મેંદા પતાવી દો તમે. પણ એમ કે પેલા વાત થઈ હતી કે આપણે ખાલી મૂડી દેવાની એવી વાત થઈ હતી કાંઈ? મૂડી દેવાની વાત નતું કહ્યું એટલે પણ મારતો નથી એવું ને ભાઈ. તમારે જે વહીવટ અરે હોય પતાવી પણ દો. મારે તમે કીધું બે વહીવટ કર્યો, તમે મારી બે વાત સાંભળો વહીવટ જો. કર્યો તો બરાબર. મારે કીધે જ્યાં ઉગીને થતું હતું ત્યાં ઉગીને મેં વ્યાજ પહોંચાડ્યું જ છે 10% નો પહોંચાડ્યું તો કે તું મને હાલ. હા, 1 વર્ષ પહોંચાડ્યું છે આપણે ક્યાં ના પાડીએ? અત્યારે મારી ઘરની પરિસ્થિતિ એવી છે ને ભાઈ. હવે ભાઈ બધી મારે વાત સાચી છે. જેને પૈસે પણ તો અમે લેતાવો પડે કે ન લેતાવો પડે. મેં તો કઈ હા બરાબર. એના 50-60 હજાર રૂપિયામાંથી મેં તો કઈ પૈસા 5 રૂપિયા વાપરા નથી એની પાસે લઈ. હા બરાબર. તો તું એને હવે જે હોય પતતું એમ પતાવી દે. ચાલીએ ભાઈ વાત કરી રમાય. બરાબર. હાલો. હલો. હવે તમને આને લાખ લગી તો પહોંચાડી દીધું. હવે કેટલા લેવાના જીતો ને ભાઈ? હાલો એટલે પતે એક માથા. લાખ લગીને કઈ મને ઘરમાં વાપરવા થાય પણ તમને પોહાતું તો તમે લીધા હતા, બરાબર છે. હા હા ઈ વાત સાચી છે પણ હવે તમે એટલા પહોંચાડ્યા. હવે કેટલા લેવાના એ વાત કરો. હાલો. લેવાના જે અત્યારે 4 વર્ષના વ્યાજ સુધી બાકી છે દઈ દેવાના. 4 વર્ષનું? 4 વર્ષનું વ્યાજ નથી દીધું, 1 વર્ષના દીધા 5 વર્ષમાં. 1 વર્ષ વ્યાજ આપ્યું છે એમ? હા. અને હવે કેટલા વર્ષના દેવાના? 4 વર્ષ તમારી સામે તો વિજય કાકા હિસાબ કર્યો. હા કેટલા થાય? તમે વિજય કાકા જોઈ પૂછી લ્યો, એને કર્યો હિસાબ. બધો હિસાબ એની પાસે ઈ કે છે. હું ભૂલી ગયો હરખું કે ને. અરે બધો હિસાબ એની પાસે છે. પણ હવે કુલ કેટલા દેવાના? 2021 માં લીધા હતા, બરાબર છે. હા. બરાબર 21 થી ગણી લ્યો તમે, આ 26 ચાલે ને. એટલે કેટલા ટકા? 10% ને? હા હા બરોબર. હાલો હવે હાલો તમે હિસાબ કરી લ્યો. હા મારા ભાઈ વાત કરો ને. હાલો. હાલો. હા આપણે કોણ બોલો? મહેન્દ્રસિંહ? ના ભાઈ ના, મહેન્દ્ર, ખાલી મહેન્દ્ર. હા મહેન્દ્રભાઈ. હવે તો આનું થોડુંક હવે પતાવી દો ને. એ મને કે તમે થોડાક પૈસા ટેકો કરો એટલે અહીં આવ્યા હતા. મેં કીધું લાવો પૂછી લો તો. મેં તો જો એ ભાઈ ને કોઈ દી ફોન નથી, હું ઓળખતો નથી. આ તો ઓલા વિજયભાઈ ને દીધા. હું તો એને જ કઉ છું ભાઈ તો આ 10 વર્ષ આવે એના જમાઈ ના કરે, હું ન કહું એને. તમે કારણ શું છે તમે પ્રેશર તો જેને દીધા હોય એને તમે પ્રેશર કરો એટલે ઈવડો તો બિચારો અકળાઈ જાય ને. આ કેટલો ટાઈમ 2021 ની વાત આલે છે. ત્યારે મેં કીધું ભાઈ મારા મૂડી દઈને છૂટી જાવ તમે. તમે માનતા નથી. મૂડીમાં એવું છે કે 60,000 માંથી તમને લાખ તો દીધો છે. કોણ મને લાખ દીધો? આ તમને વ્યાજ તો તમને 1 લાખ રૂપિયા દઈને ભર્યું છે. કઈ રીતે 1 લાખ થાય? તમે 1 વર્ષના 1 લાખ થઈ જાય? 1.5 વર્ષ વ્યાજ ભર્યું છે. 1 વર્ષ 1.5 વર્ષ નથી ભર્યું મોટા ભાઈ. એને જે કીધું ને અમને જે કીધું 1.5 વર્ષનું એટલે 1.5 વર્ષનું કહે છે. ભાઈ મને દેવા આવ્યો, ભાઈ પૂછો મને દેવા આવ્યો તો 1 લાખ રૂપિયા વ્યાજ એને. અટાણ તો તમારે તમને જ આપ્યું ને. આપા એ ભાઈ ને પૂછો 1 લાખ દીધું, મને પૂછો. હાલો તો 1 લાખ તો 90,000 થાય. હાલો કદાચ લેખે વરદી નું હાલો ઈ કેટલા રહ્યા તો 1 લાખ 90,000 થાય. ચલો ત્યારે પતાવી દેવું તું ને. એટલું બધું શું જાળવું પડ્યું? બે ને વાત કરી તો આવડા કે અપુ એ લીધા છે અને અપુ કે એને લીધા. આટલા વર્ષ સુધી તો એકબીજા હતું. હમણાં એકબીજા એમ કીધું કે ભાઈ આને એટલા લીધા, તો અમારે શું કરવાનું?
પણ હવે એમાં શું છે કે તમને એને હવે મારી વાત 60 ના 90 તો તમને મળ્યા જ છે. હવે આની અત્યારે ભાઈ ગરીબ એ પરિસ્થિતિ જે હોય હોય ભાઈ તો બે આ જગ્યાએ હાલો આપણે ઠીક છે બીજે ક્યાંય લીધા હોય તો વ્યવહાર દેવા પડે. એની વસ્તુ શું છે ખબર રાખી કે જયારે પૈસા લીધા ને ત્યારે આવો જે લીધા હતા ને એ કે ભાઈ એ ભાઈએ બધા લીધા છે. અને આ ભાઈએ વાત કરી તો એ કે મેં એમાંથી 10,000 જ લીધા, બાકી બધા આપું લીધા. એ બે આ 4-5 વર્ષ સુધી ગોટાળો જ થયો હતો. હવે એ નુકસાન મારે થોડું ભરવાનું હોય. એમાં નુકસાન ક્યાં થયા જેવી 60,000 ના તમને 90 તો મળ્યા જ છે. હવે એના તમે 3 વર્ષના તમે કયો છો કે હજી 3 વર્ષના હજી એટલા દેવાના, તો ઈ તો આ લોકો કેમ ભેગું કરીએ તમે સમજ્યા? 10% લેખે તમે વિચાર કરો. હું તો નથી કોઈ ભાઈ પાસે માંગવા આવ્યો. મારે તો ઓલા વિજય કાકા એને મતલબ છે, એને વાત કરી લે. બીજી કાકા એ આપડે અપુ કાકાનો ભાઈ છે. એટલે એને લીધા છે કે એની વાત કરો? હા ભાઈ એ લોકો એ લીધા. હું તો આ ભાઈ નો ઓળખતો નથી. એને લીધા છે હાલે આ બે વચ્ચે હું ગોલમાલ કર્યો છે મને કઈ ખબર નથી. 10% વાત કરી લ્યો અંદર અંદર હું વાત કરવાની છે. હું તો વિજય કાકા વાત કરી લઈ શકતા એમ નહીં. આ તો વિજય કાકા વાત કરવી એની હારે કરી લે, પણ કરી લે તો વાત હાલો ને. વિજય કાકા વાત કરી લે તો હા ચાલો વાત કરો. હાલો હાલો. હા બોલ ભાઈ વિજય બોલો. આપણે તો હિસાબ તો કર્યો તો વિજય કાકા, તો આ 10 વાર તમે પૂછાવડાવો છો. એ જો એના ભાઈ પાસે આવ્યા ને એને ચોખવટ ના કરી. મેં તો આ ભાઈ મને મેં તને અહીંયા મોઢે કરાવી મારા મોબાઈલ સ્વિચ ઓફ રાખવો પડે બરાબર હે. એટલે મેં એને ચોખવટ જ કરી કે દિલ્હી જવું હોય પાકિસ્તાન જવું હોય હું તને પૈસા મેં તો ટિકિટ ભાડાને હું આપું છું બરાબર. આજની તારીખમાં ફીનલું વાર દો. એટલે મેં તો મારા હે ને 5,000 રહે ઉતરે. એક તો તને ખબર છે મારા ઘરની પરિસ્થિતિ કેવી છે. એટલે મને કઈ વાંધો નહીં, મારા છે ઓળખીતા મારા ભાઈ છે. મેં તો હાલો તું કે અહીંયા અમે આવી હાલ ભલે પૈસા મેં તો મારા એમ નહીં. આ બધી ચોખવટ મારી 1 વર્ષના એટલા દીધા. મેં કીધું તમે વાત કરી લો, મને હું કેમ ખોટી વાત કરાવું છું? હું તો ખાલી વિજય કાકાને ઓળખું છું. મને એટલા પૈસા હતા એ દઈ દેજો, વાત થઈ પૂરી. એટલે જ મારી વાત સાંભળ. 4,25,000 રૂપિયા તે મને અમને છેલ્લે કીધા બરાબર છે. મેં એને ચોખવટ કરી 4,25,000 તમારે દેવાના. તો એ કે મારી કીધે થાય એમ નથી. તો મેં તો તમે હજી એક ફરી તમારા ભાઈને જેને વાત કરી હોય એને કરી લ્યો. નો થાય 2000 એમ નહીં 2021 ની વાત છે. અત્યાર સુધી આપણે એને કહેતા હતા બરાબર ભાઈ ને કે ભાઈ શું છે પૈસા નું શું છે. ભાઈ અત્યાર સુધી જવાબ દીધો નહીં. ઠેઠ સુધી કોઈ સાચું બોલ્યા કે અપુ એ લીધા છે કે એને અત્યારે એન્ડના ટાઈમે એમ બોલ્યા કે ભાઈ 50,000 એમાંથી મેં લીધા છે. તો મારી વાત સાંભળ. મેં એને ચોખવટ જ કરી કે જો તમે આજની તારીખમાં જવાબ મને ન આપો બરાબર છે તો હું આગળ કાયદેસર કાર્યવાહી કરી. એક કામ કરો તમે એનો ભાઈ ને તમે હે ને નક્કી કરી લે શું કરવાનું શું નહીં બરાબર. પછી મને કયો મને કહો તો હા પાડીશ. હા વાંધો નહીં હાલો 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 હલો. ભાઈ કાપી તો નાખો મહેન્દ્રભાઈ. અરે ભાઈ હું કામમાં હોય ને મોટા ભાઈ. કામમાં હો તો આટાણા વ્યાજ લેવામાં કામમાં નથી. હું મનસુખભાઈ રાઠોડ રામોથી બોલું. હા ભાઈ જે બોલતા હોય બરાબર છે. જ્યાંથી બોલતા હોય હું કામમાં હું મોટા ભાઈ. 10% લેખા લ્યો છો તો તમે તમારી પાસે ટાઈમ છે. પૈસા લેવા માટે તમારો ટાઈમ છે. અટણ વાત કરવામાં તમારી પાસે ટાઈમ નથી. હા મોટા ભાઈ વ્યવસ્થિત વાત કરો. મેં તમારા રેકોર્ડિંગ થાય વ્યવસ્થિત. હજી તો પોલીસ તને પકડી જાય મારા ભાઈ. હા ભાઈ રેકોર્ડિંગ કરી લ્યો. મેં તમારી પાસે કોઈ 5 રૂપિયા રૂપિયા વ્યાજ વટાણ ધંધો કરો તમારી પાસે પોલીસ ની મીઠી નજર છે. મીઠી નજર 10% લેખા વ્યાજ કોકના છોકરા મરી જાય. એ ભાઈ કોકના છોકરા મરી જાય. ભાઈ એ ભાઈને કોઈને ફોન કર્યો તો મને તમે તમારા બધા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે ને હમણાં તમારી યુટ્યુબ માં હોય છો મહેન્દ્રભાઈ. મનસુખભાઈ રાઠોડ બોલું. એટલે કઈ એવા વ્યાજ વટાણ એટલે તમને કઈ તમે એટલે બાબુજી નો બગીચો છે. આ બગીચો છે કાપી નાખો છો નાટક કરો છો એટલે. હલો હલો હલો. અરે ભાઈ કાપી તો નાખો માં. હા મોટા ભાઈ આપણે જો વાત સાંભળો તમારી વાત સાંભળો. હા તમે કાપી કેમ નાખો? વાત સાંભળો. હું અહીંયા બોલો બધે ઓલા કાગળિયા ફિટ કરું છું. આપણે કાગળિયા પછી ફિટ કરો એમ કહું છું. કાગળિયા પેલા હું તમને એમ કે વાત ચાલુ છે એટલે તમે આપણે કોઈ રૂપિયો નથી જોતો બસ. તો એ કે આગળ તમે 60,000 ના તમે 1 લાખ રૂપિયા લીધો છે ને હજી તમારે 4 લાખ તમારી પાસે સબૂત છે મેં લીધો મોટા ભાઈ. તમે રેકોર્ડિંગ માં બોલો છો. આ તમે બધા તમારી કરી છે મહેન્દ્રભાઈ. મેં તમારી વાત કરી છે. કોઈ રૂપિયો મારે જોતા નથી. તમે નથી જોતા એટલે એનો મતલબ એટલે તમારે ફાટમ ફાટા થઈ એટલે. બાકી તમે તો 60,000 ના 1 લાખ લીધા છે ને હજી 4 લાખ જોઈ છે.
ના નહીં 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 તમારા આ તમે રેકોર્ડિંગ માં બોલો છો ઈ તો નથી જોતા, ઈ તો હવે ખબર પડી ગઈ કે ઓલા મામા આવે અટાણે આમાં તો બધા ભાઈ ખાખી આવે ને, આ તો બધા ઉપાડે. એમને તમે ક્યાં છો રૂબરૂ? તમે ક્યાં છો મોટા ભાઈ? હું અત્યારે રામોદ જ બેઠો છું, હે રામોદ જ બેઠો છું ને આ બધા અહીં આવ્યા છે. બધા આવ્યા છે તો હું આવ્યો, કોઈ મેં લાકડી લીધી એવું કઈ બોલ્યું? તમે તમારા રેકોર્ડિંગ માં પલટો બોલો છો કે તમે એકબીજા સમજી લો, હું તો જેને માંગુ એને દબાણ કરું ને, એટલે તમારી વાત દબાણ. એમ નહીં, મેં તો જેને દીધો એને તો કેવું કે ભાઈ હું જેને દીધા છે એટલે તમને બરાબર, એટલે તમને કાળી બજાર કરવાના, 2 નંબરના ધંધા કરવાના તમને પોલીસે શું આપી છે? એ 60,000 લેવાના, 60,000 4 લાખ થાય. તમે રામોથી કોણ બોલો? અરે હું યુટ્યુબર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ યુટ્યુબ માં આવે ઈ બોલું છું, અને આ જોતા હો તમે યુટ્યુબ માં ઈ. મેં યુટ્યુબ માં જોયું નથી તો તમે ચેક કરી લેજો, અને હમણાં તમે આવશો ઈ જોઈ લેજો. આ તમારી યાર જેટલી વાત થઈ ને ઈ બધું પાછું આવશે, કેમ કે અમે તો કઈ તમારી પાસે ખોટું ન કરો. હલવાડવાનું રવા દો મોટા ભાઈ. હવે તમે 60 ના 1 લાખ ઈ હલવાડો છો, ઈ નથી આવતો. તમારા કોક મુખ તમે હલવો તો તમે વાંધો. તમારી પાસે ક્યાં લીધા? મેં તમારી પાસે ક્યાં લીધા મોટા ભાઈ? મારી પાસે ન હોય એટલે તમે બીજા પાસે લ્યો તો તમે કઈ કહેવાનું નહીં. તમે જે કરતા હોય તમે કોઈ કહી દો. બીજા પાસે મેં કોઈ તમારું નામ તો લીધું નથી મોટા ભાઈ. હું કાર્યકર છું ને, તમે આખી વાતોમાં મારે કઈ લેવા દેવા નથી, પણ એ કાર્યકર તરીકે હવે આ તો પોલીસ સ્ટેશન નહીં જાય ને, આ તો હજી તમારી વિરુદ્ધ હમણાં ફરિયાદ લખશું અને પોલીસ સ્ટેશન આપશું ભાઈ આ રેકોર્ડિંગ આ ભાઈ ગરીબ માણસો હલવાડો માં મેં કોઈ તમારી પાસે નથી કઈ માંગ્યું. તમારે ભાઈ પાસે એવું નથી માનતો બરાબર. તમારા રેકોર્ડિંગ જોતો મહેન્દ્રભાઈ, તમે જોતો તમારા રેકોર્ડિંગ તમારા પાછા નાખી દો, તમે જોઈ લ્યો. મારી વાત સાંભળો જીવો, અમે કાર્યકર છીએ, અમારે કાયદાકીય કામ લેવાનું. અમે તમારી બચોબચ ન આવી, કેમ કે તમે તો હું એવું માણસ નથી. તમે એક ફડાકું માર દેવો તો હું બીજો એમ ગયો અહીં તમારી આની હારે બોલતા હતા ત્યાં આવું નતો બોલતો, તમારો રૂબાબ કઈક જુદો. હા પણ મારી ભૂલ કહું, અહીં છે મારી ભૂલ, એમ તો બોલ્યો. નહીં તમે આખી વાત જ સમજતા નથી. માત્ર કોઈ દી આવા ધંધા ન કરો ને, કેમ કે આમાં ગરીબ માણસ મરી જાય. તમે કેટલા ઉભા રહી, તમે તો કેટલી દીધા છે ને, તમે કઈ આને યજ્ઞ નહીં દીધા હોય. ના ના ભાઈ આ હું કરતો નથી. કેટલા હારે વ્યાજ વટવાનો ધંધો કર્યો એ આવી ગયું છો, એ ભૂલી જજો. હા કાંઈ વાંધો નહીં, મારી ભૂલ લઈ ચાલો ભાઈ. ભાઈ હું 1 રૂપિયા કોઈ જિંદગીમાં નહીં માંગીશ. હા એમ એટલે એમ થોડુંક માપે મેળે થાય એમાં. મારો મોટા ભાઈ હું રામોદ નો જમાઈ છું. તેનો જમાઈ છું હું બાબરિયા નો જમાઈ છું. ત્યાં અમે ત્યાં મઠ છે ને આપડે વાલ્મીકી વાસમાં. મઠ હોય તો તમે ઓળખતા જો ને મનસુખભાઈ રાઠોડ ને. ઓલા વિનુભાઈ ઓળખો કે નહીં? તો વિનુભાઈ ભૂલી જાવ તમે. રામોદમાં આવતો હોય અમે હમણાં અહીંયા વાલ્મીકીમાં હમણાં સંતવાણી નો કાર્યક્રમ કર્યો હતો માનણ બાપાનો. ના એમ ના કહું, ત્યાં મઠે આવું છું. મઠે આવતો હોય તો ઓળખતા હો તમે. આખું ભારત મને ઓળખે છે એ કાય કલાકાર તરીકે, અને અમે સોશિયલ મીડિયા બધે આવતા આખી દુનિયા ઓળખે છે. તમે અજાણે બની જાવ. હા હું એમ થોડું કઈ તમારું નામ ને સર્ચ કરી હાલો ઓળખાણ ને ભૂલી જાવ ભાઈ. આમાં ઓળખાણ ને કઈ લેવા દેવા નથી. આ તો તમારા જે કઈ બધા પુરાવા હતા, અમારી તો ફરજ બને કે આ બધું કરવું. અને આવી રીતે માણસો કોઈ આવા હોય અહીં મારે ન્યાય આવ્યા, અમારા તો હું જે પોલીસ સ્ટેશન માં મોકલું, અમારી પાસે સત્તા નથી. સત્તા પોલીસ ની છે, સત્તા અધિકારીઓની છે, અમારી નથી. કાંઈ વાંધો નહીં, હાલો ને જીવો જાતું કરો મોટા ભાઈ. ભલે. જય ભીમ મિત્રો, જોકે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. આજે આપણે ગોંડલની અંદરથી ભાઈ શું નામ છે તમારું? અપુભાઈ. અને તમારું નામ? વિજયભાઈ. જે આજે આવ્યા હતા એને કંઈક 60,000 રૂપિયા લીધા હતા 10% લેખાની, એના 1 લાખ રૂપિયા વ્યાજ ભર્યું હતું. જોકે આ બધું પોલીસમાં આવું ભારણ વધતું હોય, પણ હવે આ સોશિયલ મીડિયાના હિસાબે પતી જાય છે. અને પોલીસ આભાર વ્યક્ત કરી છે ભાઈ આવું બધું હાલ્યા કરતું હોય પતી જાય છે. એટલે અરજી લખવાની હતી અને કંઈક ફરિયાદ કરવા જતા હતા, પણ હવે ફોનથી પતી ગયું છે ભાઈ, હવે હું નહીં લઉં. એટલે ગોંડલના મહેન્દ્રભાઈ કરી છે, મહેન્દ્રભાઈ એમે કંઈક 60,000 રૂપિયા લીધા હતા અને 60,000 ના કંઈક 1 લાખ રૂપિયા વ્યાજ ભર્યું છે અને હજી 4.5 દેવાના હતા. અને ગોંડલ સ્ટેશન પ્લોટમાં ઉંબાડા રોડ ઉપર રહે છે મહેન્દ્રભાઈ. અહીંયા રહે છે ને ભાઈ? સારું, તમારે શું હતું બોલો. તમે કેવી રીતે લીધા હતા બોલો? 60,000 રૂપિયા લીધા 10%. એમાં મેં 1 વર્ષ સુધી ભર્યા, પછી મારે તેને કઈ ભરાતું નહોતું. પછી આ મારા મામાને હું ફોન કરતો પણ એને તકલીફ આવી રીતના હતી. પછી અત્યારે આવ્યા તો એનું સોલ્યુશન કરવાનું. એક હાલો મનસુખભાઈ પાસે મેં તો હાલો ગમે એની પાસે આપણા મનસુખભાઈ પાસે જઈ અમારા ભાઈને હેરાન કરે, ફોન કર્યા રાખે.
જય ભીમ મિત્રો, એટલે આટલું પોલીસને અમે પણ એક કાર્યકર તરીકે થોડીક મદદ કરી, ભાઈ તમારા કેસ કબેડા આવું બધું થાય અને પોલીસમાં ફરિયાદ લખવી પડે ને આવું બધું હતું, પણ અત્યારે સોશિયલ મીડિયાના હિસાબે પતી ગયું છે. એટલે જનજાગૃતિ માટે થઈ અને ગોંડલનો આ વિડીયો મેં વાયરલ કરી છે. બને એટલો મિત્રો વિડીયોને શેર કરજો અને બને ત્યાં સુધી સમાનતા બંધુતા જળવાઈ રહીએ, ઊંચ નીચના ભેદભાવ ન રહીએ અને બધાય સારી રીતે જીવે એવી અમારી પ્રાર્થના છે. કેમ કે કાર્યકર તરીકે, લોક સાહિત્યકાર તરીકે અને કાર્યકર તરીકે, કેમ કે અમારી પાસે કોઈ માન મોટપ કે ઊંચક ન હોય. કેમ કે મોટપ છે એ મહાન પદો હોય, આ તો વાણી થકી થાય અને આવું બધું હાલ્યા કરતું હોય. કેમ કે માણસને છે ને પૈસા એ તો બહુ મોટી બાપુ માયા છે. માયા મોટી નાગણી, જેને બાપુ કે પોતાના બચ્ચાને ખાય, એમાંથી કોઈક બચી જાય તો માન મણિધર થાય. આ તો માયા છે સાહેબ, આ માયા જાય હાલી બાપુ. આ દુનિયામાં બહુ માયા છે વાલી, આ તો દુનિયામાં માયા છે બહુ વાલી. તો મિત્રો બને એટલું વિડીયોને શેર કરજો. જય ભીમ, જય ગુરુદેવ. બને એટલો અને બધા સમાનતા અધિકાર બધા એમનો સારી રીતે જીવે અને બધા આવા બનાવથી છેટું રહેવું કે કોઈ સંકટ હોય તો એકાબીજાના ઉછીના લેવા પણ વ્યાજવા ન લેવા, નકર આવું બધું થયા કરે. બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને આવા માણસોથી ચેતીને રહેજો. વ્યાજ વટાવમાં ન પડતા, જુગારમાં ન પડતા, દારૂમાં ન પડતા, નકર તમારી બધાની દિશા આવી થાય. કેમ કે વ્યસન છે એમાંથી પણ માણસ નિવૃત્ત નથી થઈ શકો. કેમ કે એની અંદર ક્રાઇમ નું કામ થાય અને તકલીફ થાય. જય ભીમ. બને એટલો વિડીયોને શેર કરજો.